જય શ્રી કૃષ્ણ। આજે આપણે દેખીશું ડબલ વોટરફોલ બ્રેડ। એના માટે આપણે ફ્રન્ટમાંથી એક સેક્શન લેવાનો છે અને એના બે સરખા ભાગ કરી દેવાના છે। એ બે ભાગને ટ્વિસ્ટ કરી ઉપરથી હેરને એડ કરી અને એ બે ભાગની વચ્ચેથી નીચેની સાઈડ છોડી દેવાનો છે અને ફરીથી એ બે ભાગને ટ્વિસ્ટ કરી દેવાના છે। આ જ ટેકનિક સાથે આપણે આખી બ્રેડ કમ્પ્લીટ કરવાની છે। હવે આપણે બીજી બ્રેડ બનાવવાની છે। એના માટે ફ્રન્ટમાંથી નીચેની સાઈડથી થોડા હેર લઈશું, એના બે સરખા ભાગ કરીશું અને એ બે ભાગને ટ્વિસ્ટ કરી અને જે ઉપરથી હેર છોડ્યા હતા એ હેરને આ બે ભાગની વચ્ચેથી કનેક્ટ કરી અને નીચેની સાઈડ છોડી દઈશું। આ જ ટેકનિક સાથે આપણે આખી બ્રેડ કમ્પ્લીટ કરવાની છે। અહીં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ઉપરની બ્રેડ બનાવતી વખતે જે સેક્શન છોડ્યો હતો એ જ સેક્શનને આપણે નીચેની બ્રેડ બનાવવા માટે યુઝ કરીશું। અહીં આપણી બ્રેડ કમ્પ્લીટ થઈ ગઈ છે। આશા રાખું છું કે તમને આ ટેકનિક સમજ આવી હશે। આભાર।